તો ન્યુક્લિયોન એકબીજા સાથે કેવી રીતના શું થયેલા છે, જોડાયેલા છે, બરાબર. તો ન્યુક્લિયર એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે એ એનો ન્યુક્લિયર બળ એની થિયરી દર્શાવે છે, બરાબર. તો અહીંયા આગળ કહે છે કે પરમાણુ કેન્દ્રની ન્યુટ્રોન અને પ્રોટોનની જે પરિકલ્પના છે, બરાબર છે. પરમાણુ કેન્દ્રમાં શું ન્યુટ્રોન અને પ્રોટોનની શું છે પરિકલ્પના. એ ન્યુટ્રોન અને પ્રોટોનની પરિકલ્પનામાં ભૌતિક વિજ્ઞાન દ્વારા સ્વીકાર બાદ એક મહત્વપૂર્ણ પ્રશ્ન એની અંદર શું થયો, ઉદ્ભવ્યો. એની અંદર મહત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્ભવ્યો. એમાં કહે છે કે ન્યુક્લિયર એકબીજા સાથે જે ઝઘડાયેલા છે એને બીજા શબ્દમાં કહીએ તો કે એ ન્યુક્લિયર જકડી રાખતા બળને ગુરુત્વાકર્ષણ અથવા વિદ્યુત ચુંબકીય બળોના અન્યોન્ય ક્રિયામાં મોટા ભાગે અવલૌકિક હકીકત દ્વારા એને સમજાવી શકતી હોવાથી, બરાબર છે. કયા બે બળોની વાત કરી છે અહીંયા આગળ? ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીય બળ, બરાબર છે. એ બળોની જે અહીંયા આગળ વાત કરવામાં આવી છે એને સમજાવી શકતી હોવાથી તે બે બળોમાંથી એક બળની પસંદગી કરવા તે લલચાવી શકે છે, એટલે એને એટ્રેક્ટ કરશે. લલચાવી શકે છે એટલે કે આનો મતલબ એ એને શું કરે છે, એટ્રેક્ટ કરે છે. આમ પરંતુ જે પરમાણુ કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રનું જે કદ છે એ ખૂબ જ નાનું હોવાથી, એનું કદ કેવું, ખૂબ જ નાનું હોવાથી જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ સઘનતાથી શું થયેલા હોય છે, જકડાયેલા હોય છે. એની સઘનતાથી એ બે જણા એકબીજા સાથે જકડાયેલા હોય છે. તેથી તે દર્શાવે છે કે બળ એ પ્રબળ, લઘુ અંતરીય અને આકર્ષક હોવું જોઈએ. જો આ આકર્ષક બળોને સ્થિર વિદ્યુત ઉદ્ગમ ન હોઈ શકે કે કારણ કે તે પ્રોટોન વચ્ચેનું સ્થિર વિદ્યુત બળો એ અપાકર્ષી હોય છે. એના જે સ્થિર વિદ્યુત બળો એ એના કેવા હોય છે તો કે અપાકર્ષી હોય છે, બરાબર છે. અને જો માત્ર આ કાર્યરત હોત તો ન્યુક્લિયોન બહાર જતા રહ્યા હોત. જે અનુભવ કરતા વિરુદ્ધ છે, એના જે અનુભવની વાત કરે છે એ અનુભવ કરતા એના કેવા છે, વિરુદ્ધ છે એવી વાત કરે છે, બરાબર છે. આ તદુપરાંત જો ન્યુક્લિયન વચ્ચે લાગતા બળો એ વિશાળ બંધન ઊર્જા, કેવી બંધન ઊર્જાની વાત કરે છે, વિશાળ મોટી સંખ્યામાં જે બંધન ઊર્જા છે એ બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયન આશરે એની માટે શું હોય છે, જવાબદાર છે. તો એ ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે વિચારીએ તો કોઈ પણ સંશય વિના તે દરેક ન્યુક્લિયનની જોડી વચ્ચે લાગતું આકર્ષણ, ગુરુત્વાકર્ષણ એટલે કોઈ પણ ન્યુક્લિયનો એ બંને વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ એનું ગુરુત્વાકર્ષણ બળ શું કરે છે, દર્શાવે છે. એટલા માટે પોઈન્ટ અહીંયા આગળ એવો લખ્યો છે કે ગુરુત્વાકર્ષણ બળ એની વિશે જોઈએ તો કે કોઈ પણ સંશય વિના તે દરેક ન્યુક્લિયન, કયા ન્યુક્લિયનની વાત કરે છે, દરેક ન્યુક્લિયનની જોડી વચ્ચે લાગતું આ આકર્ષણ બળ છે. પરંતુ તે ન્યુક્લિયનની વચ્ચે, કોની વચ્ચે, ન્યુક્લિયનની વચ્ચે લાગતા પ્રબળ આકર્ષણ બળ કરતા, કોના કરતા, પ્રબળ, વધારે પ્રબળ આકર્ષણ બળ કરતા ઘણું જ કેવું હોય છે, નબળું હોય છે, બરાબર છે. જો ન્યુક્લિયન વચ્ચે લાગતા બળનું મૂલ્ય, એ બળનું મૂલ્ય એક મૂલ્ય ધારીએ તો તેમની વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળના ક્રમનું હશે. એ એના ગુરુત્વાકર્ષણ બળના ક્રમનું હશે. અને એના પરથી કહે છે કે જો એ ગુરુત્વાકર્ષણ બળના ક્રમનું હોય તો નિષ્કર્ષથી એની પરથી તારણ કાઢી શકાય કે ન્યુક્લિયન વચ્ચે લાગતું આ આકર્ષણ બળ એક નવા પ્રકારનું શું છે, બળ છે. આના દ્વારા જે આકર્ષણ બળ લાગે છે એ એક પ્રકારનું, નવા પ્રકારનું એ શું દર્શાવી શકે છે, બળ છે. જેની ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાર સુધીના, ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્યાં સુધીના, અત્યાર સુધીના જાણીતા બળ સાથે કોઈ સમરૂપતા નથી, કોઈ સરખામણી કરતા નથી, એટલે સમરૂપતા નથી. જેથી આ નવા આકર્ષણ બળને એનું કયું કહેવાય છે, ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે. એને એનું
કહેવાય છે ન્યુક્લિયર બળ. બરાબર છે. તો એ ન્યુક્લિયર બળ દર્શાવે એના તો કે છે વિશિષ્ટ ગુણધર્મ. વિશિષ્ટ ગુણધર્મમાં પહેલું કહે છે કે જે ગુરુત્વાકર્ષણ બળ છે અને સ્થિર વિદ્યુત બળ છે એ વ્યસ્ત વર્ગના નિયમો. કેવા વર્ગના નિયમનું? વ્યસ્ત વર્ગના નિયમો શું કરે છે? પાલન કરે છે. પરંતુ જે ન્યુક્લિયર છે એ ખૂબ જ સઘનતાથી શું થયેલા હોય છે? જકડાયેલા હોય છે. ખૂબ જ એ સઘનતાથી પ્રબળતાથી એ એકબીજા સાથે જકડાયેલા હોય છે અને આ ન્યુક્લિયર બળ કે જે ન્યુક્લિયોનને એકબીજા સાથે બરાબર છે ન્યુક્લિયોનને કોની સાથે? તો કે એકબીજા સાથે પરમાણુ કેન્દ્રમાં એને શું રાખે છે? તો કે જકડી રાખે છે. તે દરેક પાડોશી ન્યુક્લિયોન વચ્ચે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. એ પાડોશી સાથે એ શું ધરાવતો હોવો જોઈએ? અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. આમ તે ન્યુક્લિયર બળ ઘણું લઘુ અંતરીય બળ છે, ઓછું. બરાબર છે. અને લઘુ અંતરીય બળ છે જેથી આની વચ્ચેનું જે અંતર છે એ કેવું હશે? ઓછું હશે. અને જે ખૂબ જ નાના અંતર માટે એ શું હોય છે? કાર્યરત હોય છે. આ ન્યુક્લિયર બળો વચ્ચે કણો વચ્ચે જે લાગતા આકર્ષણ બળો છે એ આકર્ષણ બળોને અહીં આગળ શું કરે છે? સમજાવે છે. તો કે છે એક પ્રોટોન અને ન્યુટ્રોનની વચ્ચે હોય છે, બે પ્રોટોન વચ્ચે હોય છે અથવા બે ન્યુટ્રોન વચ્ચે હોય છે. સમજાવે છે અહીં આગળ કે જે એ આકર્ષણ બળો લાગે છે એ કોઈ પણ બે વચ્ચે લાગતા હોય. કોઈ પણ બે વચ્ચે આકર્ષણ બળ લાગતા હોય કે મતલબ એક પ્રોટોન અને ન્યુટ્રોન હોય અથવા બંને પ્રોટોન હોય અથવા બંને શું હોય છે? ન્યુટ્રોન હોય છે. એના વચ્ચે એના શું લાગે છે? આકર્ષણ બળો લાગે છે. તો એના પરથી કહે છે કે પરમાણુ કેન્દ્રમાં રહેલા આ જે ન્યુટ્રોન અને પ્રોટોન એ મિશ્રણના પ્રકારે સંદર્ભ વિના એ એની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એને શું રહે છે? સમાન રહે છે. પ્રતિ ન્યુક્લિયોન એની જે બંધન ઊર્જા છે એ બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન કેવી રહે છે? સમાન. તો કીધું કે પરમાણુ કેન્દ્રમાં કયા આગળ? પરમાણુ કેન્દ્રમાં. તો કે પરમાણુ કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ મિશ્રણના પ્રકારમાં સંદર્ભ વિના જે બંધન ઊર્જા છે એ પ્રતિ ન્યુક્લિયોન એ એનું શું રહે છે? સમાન રહે છે. તેથી તેમની વચ્ચે જે લાગતા બળો છે એમની વચ્ચે શું? તો કે એમની વચ્ચે જે લાગતા બળો છે એ લાગતા બળોને સમતુલ્ય લેવા માટે આપણા માટે તદ્દન એ કેવું છે? યોગ્ય છે. એટલે ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભારથી કેવું છે? સ્વતંત્ર છે. એ ન્યુક્લિયર બળની વાત કરે છે એ ન્યુક્લિયર બળ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. તો એના પર કહેશે કે એ ન્યુક્લિયર બળ સંતૃપ્તતાનો ગુણધર્મ દર્શાવશે. ન્યુક્લિયર બળ એ કોનો ગુણધર્મ દર્શાવશે? સંતૃપ્તતાનો. સંતૃપ્તતાનો ગુણધર્મ દર્શાવશે એટલે કે છે ન્યુક્લિયર માત્ર મર્યાદિત આકર્ષણ દર્શાવે છે. એ એનું શું આકર્ષણ? તો કે મર્યાદિત આકર્ષણ દર્શાવે છે. અર્થાત દરેક ન્યુક્લિયર માત્ર પાડોશી ન્યુક્લિયર સાથે અન્યોન્ય ક્રિયા કરે છે. એના પાડોશી ન્યુક્લિયર સાથે શું કરે છે? ક્રિયા કરે છે. આમ પરમાણુ કેન્દ્રના એક છેડાથી બીજા છેડા વચ્ચે રહેલા આ બધા ન્યુક્લિયર સાથે નહીં. જો ન્યુક્લિયર બળો માત્ર આકર્ષણની જ પ્રકૃતિ ધરાવતા હોય, ન્યુક્લિયરના જે છે એ ફક્ત જો આકર્ષણની જ પ્રકૃતિ એ શું કરતા હોય? ધરાવતા હોય તો ન્યુક્લિયોન તેમના પ્રભાવ બળ એકબીજા સાથે જોડાઈ ગયા હોય. એ એના એકબીજા સાથે શું થઈ ગયા હોય? જોડાઈ ગયા હોય. પરંતુ આપણે જાણીએ છીએ કે જે ન્યુક્લિયોન છે એ ન્યુક્લિયનની વચ્ચે આજે રહેલું સરેરાશ એની વચ્ચે રહેલું કેવું? તો કે સરેરાશ અંતર એ કેવું હોય છે? અચળ હોય છે. તેના પરિણામે જે ન્યુક્લિયરનું કદ છે એ ન્યુક્લિયરનું કદ ન્યુક્લિયરની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ન્યુક્લિયરની કુલ સંખ્યાના સમપ્રમાણમાં. તેથી તેને શક્ય હોય ત્યાંથી કહી શકાય કે ન્યુક્લિયરના જે બળો છે એ આકર્ષણની પ્રકૃતિ ત્યાં સુધી ધરાવશે જ્યાં સુધી કટોકટી સુધી ન્યુક્લિયોનો વચ્ચે અમુક નિશ્ચિત અંતર હોય છે. એ લોકો વચ્ચે
અમુક કેવું હોય છે તો કે નિશ્ચિત અંતર હોય છે અને એ નિશ્ચિત અંતર હશે તેના પરથી કહેશે આ કટોકટી અંતરનું જે મૂલ્ય છે એ મૂલ્ય કરતા પણ ઓછું મૂલ્ય ધરાવતા અંતર માટે એના કરતા પણ કેવું મૂલ્ય ઓછું એના કરતા પણ ઓછું મૂલ્ય ધરાવતા અંતર માટે ન્યુક્લિયર બળની પ્રકૃતિ તરત જ શું થઈ જાય છે બદલાઈ જાય છે જો આ આકર્ષણ કે અપાકર્ષણમાં બદલાઈ જાય તેથી તમારે આકર્ષણ કે અપાકર્ષણના જે દર્શાવે છે અપાકર્ષણ અને સ્થિર વિદ્યુતીય બળ અપાકર્ષણ વચ્ચે મૂંઝાવું ન જોઈએ એના પરથી એ ન્યુક્લિયર બળોના ગુણાત્મક પાસાઓ પર એ શું કરશે દર્શાવશે બરાબર છે તો આપણે અહીં આગળ એના અલગ અલગ શું જોયા વિશિષ્ટ ગુણધર્મો બરાબર એ જે ન્યુક્લિયર બળ પ્રવર્તતું હતું પણ એના વિશેષ ગુણધર્મોમાં આકર્ષણની વાત કરી આકર્ષણમાં પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ હતું બે પ્રોટોન વચ્ચે પણ હોઈ શકે અથવા બે ન્યુટ્રોન વચ્ચે પણ એ શું કરી શકે છે હોઈ શકે છે બરાબર છે આગળ આપણે આલ્ફા કણ જોયું હવે બીટા કણની વાત કરવાની તો બીટા કણ એ ધન વીજભારિત બીટા કણ એ કેવો છે તો કે ધન વીજભારિત ઋણ વીજભારિત હોઈ શકે છે બરાબર છે ધન વીજભારિત તથા ઋણ વીજભારિત હોઈ શકે છે તે પરમાણુ કેન્દ્રની અંદર કોની અંદર પરમાણુ કેન્દ્રની અંદર એ પરમાણુ કેન્દ્રની અંદર એ ન્યુટ્રોનના પ્રોટોનમાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે ન્યુટ્રોનના કોના રૂપાંતરણની અંદર પ્રોટોન એ પ્રોટોનના રૂપાંતરણની પ્રક્રિયા અને તેની વિપરીત પ્રક્રિયા દ્વારા પણ એ શું થાય છે ઉદ્ભવે છે અને એ ઉદ્ભવશે જેથી કણના વધુ અભ્યાસ દ્વારા એના ગુણધર્મો શું કરશે આપણને ખબર પડશે બરાબર છે તો એના પરથી કીધું કે બીટા કણ છે કયો કણની વાત કરે છે બીટા કણ એ બીટા કણ ધન વીજભારિત બરાબર છે બીટા કણ એ ધન વીજભારિત તથા ઋણ વીજભારિત હોઈ શકે છે તે પરમાણુ કેન્દ્રની અંદર ન્યુટ્રોનના પ્રોટોનમાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તેના પર વિપરીત પ્રક્રિયા દ્વારા ઉદ્ભવશે જેથી કણનું વધુ ગુણધર્મો દર્શાવશે ગુણધર્મોમાં કહે છે કે વીજભારિત કણ હોવાથી કયો કણ હોવાથી વીજભારિત કણ હોવાથી જો વીજભારિત કણ હોય તો એ વીજભારિત કણ હોવાથી તે વિદ્યુત અને ચુંબકના ક્ષેત્રમાં એ શું થશે વિક્ષેપિત થાય છે બરાબર છે કે એના ક્ષેત્રમાં વિક્ષેપિત થાય છે અને તેઓ ઝિંક સલ્ફાઇડ કયા સલ્ફાઇડની વાત કરે છે ઝિંક સલ્ફાઇડ અને બેરિયમ પ્લેટિનો સાયનાઇડ જેવા પદાર્થોમાં પ્રસ્ફુરણ પણ એ શું કરે છે ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન કરશે જેથી ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરશે કઈ પ્લેટ પર અસર કરે છે ફોટોગ્રાફિક પ્લેટ એટલા માટે કહે છે તે ઝિંક સલ્ફાઇડ અને બેરિયમના પ્લેટિનો સાયનાઇડ જેવા પદાર્થમાં પ્રસ્ફુરણ ઉત્પન્ન કરે છે અને જે ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે છે તેઓ વાયુ પરમાણુને આયનીકૃત કરી શકે છે વાયુ પરમાણુને એ શું કરી શકે છે આયનીકૃત કરી શકે છે વાયુ પરમાણુને આયનીકૃત કરી શકે છે જે પરંતુ કણોની જે સરખામણી છે એ કણોની સરખામણીએ ખૂબ જ ઓછી માત્રામાં કરે છે ખૂબ જ ઓછી માત્રામાં જેથી ઋણ વીજભારિત જે કણ છે એ ઋણ વીજભારિત કણો થોડા જ કેવાની જાડાઈની એલ્યુમિનિયમની પતરીમાંથી પારગમન કરી શકે છે ઋણ વીજભારિત જે કણો છે એ ઋણ વીજભારિત કણો થોડી જ જાડાઈની એલ્યુમિનિયમની પતરીમાંથી એનું શું કરી શકે છે પારગમન કરી શકે છે અને પારગમન કરી શકે છે તેથી કે છે તેઓ કણની સરખાઈમાં ઘણી વધુ વેધન ક્ષમતા વિભેદન શક્તિ વેધન ક્ષમતા પણ શું કરે છે ધરાવે છે કીધું કે ઋણ વીજભારિત જે કણો છે એ થોડી જાડાઈના એલ્યુમિનિયમની પતરીમાંથી એ શું કરી શકે છે તો કે પારગમન કરી શકે છે અને પારગમન કરશે તેથી તેઓ કણની સરખામણીમાં ઘણી વધુ વેધન ક્ષમતા પણ શું કરે છે ધરાવે છે ઋણ વીજભારિત કણ એ સરેરાશ ઊર્જા અને તેની વચ્ચે હોય છે બરાબર છે એની જે સરેરાશ ઊર્જાની વાત કરે છે એની વચ્ચે હોય છે તેમના ઓછા દળના કારણે તેમના કયા દળના કારણે ઓછા દળના કારણે તેમનો વેગ એના
એનાથી પણ વચ્ચે હોય છે જ્યાં પ્રકાશનો વેગ છે કીધું બરાબર પોઈન્ટ સમજાવ કે જે ઋણ વીજભારિત કણ હતો કયા કણની વાત કરે છે ઋણ વીજભારિત કણ એ જે ઋણ વીજભારિત કણ છે એની સરેરાશ ઊર્જા એની વચ્ચે હોય છે બરાબર છે અને તેમના ઓછા દળના કારણે એનું દળ એ દળ ઓછા દળના કારણે તેમનો જે વેગ છે એ વેગની વચ્ચે હોય છે જ્યાં તે પ્રકાશનો વેગ શું કરે છે દર્શાવે છે બરાબર છે એ પ્રકાશનો વેગ દર્શાવશે બરાબર છે તો એ બીટા કિરણો થયા કયા કિરણો થયા બીટા કિરણો અને એ બીટા કિરણો દર્શાવશે ત્યાર પછી એના કયા કિરણો આવશે તો કે ગામા કિરણો કયા કિરણો ગામા એટલે કે ગામા કિરણો બરાબર છે તો એ ગામા કિરણો દર્શાવે તો ગામા કિરણોમાં પહેલો પોઈન્ટ છે કે છે કે ગામા કિરણો એ ઊંચી આવૃત્તિ ધરાવતા ગામા કિરણો એ કેવી આવૃત્તિ ધરાવતા તો કે ઊંચી બરાબર છે એ ઊંચી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઊંચી આવૃત્તિ ધરાવતા કેવા તરંગો છે વિદ્યુત ચુંબક અને તેમને અલગ અલગ વિશેષ ગુણધર્મો એ નીચે મુજબ શું કરે છે દર્શાવે છે બરાબર છે એના જે ગુણધર્મ નીચે મુજબ દર્શાવશે બરાબર છે તેના પરથી કહેશે તેઓ વિદ્યુત અને ચુંબકના જે ક્ષેત્રો છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિક્ષેપિત થતા નથી બરાબર જનરલ વાત કરી છે કે ગામા કિરણો છે એ ઊંચી આવૃત્તિ ધરાવતા એ લોકોની આવૃત્તિ છે એ ઊંચી હોય એટલા માટે કહે છે કે ઊંચી આવૃત્તિ ધરાવતા કેવી આવૃત્તિ ધરાવતા ઊંચી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે અને અતિ ઊર્જા ધરાવે છે ઊંચી આવૃત્તિ બરાબર છે એટલે ઊર્જા પણ કેવી છે વધારે છે તો એના પરથી એના ગુણધર્મો દર્શાવશે તો પહેલો ગુણધર્મ દર્શાવે કે વિદ્યુત અને ચુંબકીય એ બંને ક્ષેત્રોમાં એ વિક્ષેપિત થતા નથી બરાબર પેલા બંને હતા એ વિક્ષેપિત થતા હતા તો અહીંયા આગળ ચોખ્ખો પોઈન્ટ લગાડેલો કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં એ શું થતા નથી વિક્ષેપિત થતા નથી તે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગના જેટલા વેગથી એ શું કરે છે ગતિ કરે છે કીધું કે તે શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે પ્રકાશનો વેગ 3 × 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ એના વેગથી એ શું કરે છે ગતિ કરે છે બરાબર છે એની પછી એના વેધન ક્ષમતાની વાત કરશે એની કઈ ક્ષમતાની વાત કરશે વેધન તો વેધન ક્ષમતામાં કહેશે કે તેમની વેધન ક્ષમતા એ એના જે કણો છે એ કણો કરતા આલ્ફા કણો કે બીટા કણો એના કરતા વધુ હોય છે બીજાની કમ્પેરિઝનમાં એની વેધન ક્ષમતા જે ફેલાવાની ક્ષમતા છે એ કેવી હોય છે વધારે હોય છે તેથી એ જે કિરણો છે એ લોખંડ તથા લેડની અમુક સેન્ટીમીટર જાડી પતરીઓને જ ભેદી શકે છે બરાબર છે એ જે કિરણો છે એ કોને ભેદી શકે છે એવી વાત કરે તો ભેદી શકવા માંગે છે એ કિરણો લોખંડ અને લેડ લોખંડ એટલે કે Fe આયન બરાબર છે એ લોખંડ અને લેડની અમુક સેન્ટીમીટર બરાબર છે અમુક સેન્ટીમીટર જાડી પતરીઓને એ શું કરી શકે છે ભેદી શકે છે તેમની જે આયનીકરણની જે ક્ષમતા છે બરાબર કયા ચરણની આયનોની બરાબર આયનીકરણ જે ક્ષમતા છે એ કણોની સરખામણીમાં બરાબર બીજા કણોની સરખામણીમાં એ કેવી હોય છે ઓછી હોય છે બરાબર ઉપર વેધન ક્ષમતાની વાત કરી તો કીધું કે વેધન ક્ષમતાની અંદર કણો અમુક કણો બરાબર છે જે આગળ આલ્ફા અને બીટા કણો દર્શાવે એના બરાબર એના કરતા વધુ છે આમ તે આયન એટલે કે Fe અને લેડ એટલે કે Pb એમાં અમુક સેન્ટીમીટરની જે આડી પતરી હોય તો જ એને શું કરી શકશે ભેદી શકશે બરાબર છે એ એને ભેદશે તો કહે છે કે તેમની જે આયનીકરણ જે ક્ષમતા છે એ કણોની સરખામણીમાં કેવી થઈ જશે ઓછી અને ઓછી થશે તો કહેશે કે તેઓ પદાર્થમાં પ્રસ્ફુરણ ઉત્પન્ન કરશે એ પદાર્થોમાં શું ઉત્પન્ન કરે છે પ્રસ્ફુરણ ઉત્પન્ન કરી શકે છે પ્રસ્ફુરણ ઉત્પન્ન કરશે જેથી અને ફોટોગ્રાફિક પ્લેટની પણ અસર કરે છે એ એની ફોટોગ્રાફિક પ્લેટની શું કરે છે અસર કરે છે આમ ધાતુની સપાટી પર એની કઈ સપાટી ઉપર ધાતુની સપાટી પર તેમને આપાત કરવામાં આવતા એને શું કરવામાં આવતા આપાત કરવામાં આવતા બરાબર છે આપાત ધાતુની જે સપાટી હતી બરાબર એના ઉપર આપાત કરવામાં આવે અથવા બહાર કાઢવામાં આવે તો કહે છે તેમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખશે એ એના
કિરણોને શું કરી નાખશે? બહાર કાઢી નાખે છે અને એ સપાટીને શું કરશે? ગરમ કરશે. બરાબર છે? એ એની સપાટીને ગરમ કરશે અને કઠોર કિરણો એટલે કે વધુ ઊર્જા ધરાવતા જે કિરણો છે, જેની એનર્જી વધારે છે, એ વધારે ઊર્જા ધરાવતા જે કિરણો છે એનો ઉપયોગ કેન્સર કરી કોષોના રેડિયો ચિકિત્સા કરવામાં પણ શું થાય છે? વપરાય છે. એના યુઝ બરાબર છે એના દ્વારા નિગ્લેક્ટ કરવામાં આવશે. એટલે છેલ્લો પોઈન્ટ લખ્યો કે ધાતુની જે સપાટી પર, એ ધાતુની સપાટી પર તેમને આપાત કરવામાં આવે તેમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખશે અને એ બહાર કાઢી નાખશે જેથી એમની સપાટીને એ ગરમ કરે છે અને આ કઠોર કિરણો એટલે કે અર્થાત એ વધુ ઊર્જા ધરાવતા જે કિરણો છે એનો ઉપયોગ કેન્સર કરી કોષોની રેડિયોએક્ટિવ ચિકિત્સામાં કરવામાં આવે છે. બરાબર છે? તો આ ગામા કિરણોની વાત કરીએ ઊંચી આવૃત્તિ વાળા હતા. બરાબર છે? વધારે ઊર્જા ધરાવતા હતા. એની વિક્ષેપિત બરાબર વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિક્ષેપિત થતા નતા. આલ્ફા અને બીટા જે કિરણો હતા એ શું કરતા હતા? થતા હતા. બરાબર છે? તો આલ્ફા, બીટા અને ગામા બરાબર છે? આ ત્રણે ત્રણ થિયરીઓ આપણે બરાબર છે અત્યારે બીટા જોઈ અને ગામા કિરણો બરાબર છે એ બંને જોઈ. ઓકે, તો આ થિયરી હતી ગામા કિરણોની. ઓકે ઓકે રેડિયો એક્ટિવિટી. તો રેડિયો એક્ટિવિટી છે તો રેડિયો એક્ટિવિટીમાં દર્શાવે છે કે આપની પૃથ્વી બરાબર છે કોની વાત કરે છે? આપની પૃથ્વી એ ભૂગર્ભ વિજ્ઞાનીઓ ખોદકામ દ્વારા પ્રાપ્ત થયેલા ત્યારે પથ્થર અને અવશેષોનું આયુ બરાબર છે એના આયુષ્ય એનું અનુમાન દર્શાવે છે. તો કે એ અવશેષોના આયુના અનુમાન પરથી દર્શાવે છે અને કેન્સરના કોષો માટે જે રેડિયો એક્ટિવિટી રેડિયો ચિકિત્સા શું છે? તો કે બધા જ રસપ્રદ માટે એ રેડિયો એક્ટિવિટી ખૂબ જ પરિગણના છે. રેડિયો એક્ટિવિટીની જે પરિગણના છે એ એની અંદર ખૂબ જ ઉપયોગી છે. જેમાં પરમાણુ એ વિકિરણોના ઉત્સર્જન દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરે છે. વિકિરણોના ઉત્સર્જન દ્વારા એ શું કરે છે? સ્થિરતા પ્રાપ્ત કરે છે અને તે અભ્યાસ એની અંદર શું કર્યો છે? દર્શાવ્યો છે. આ આકસ્મિક રીતે જે શોધ થઈ હોવા છતાં તેને ભૌતિક વિજ્ઞાનના અને એના ભૌતિક વિજ્ઞાનના અનેક નવી સંભાવનાઓ શું કરી? દર્શાવી. જેથી એના ઉપયોગ ઉદ્યોગો, કૃષિ અને તબીબી ક્ષેત્રે તેનો વ્યાપક ઉપયોગ થયો. એનો કેવો ઉપયોગ થયો? તો કે વ્યાપક. અને એના પરથી દર્શાવશે કે જે રેડિયો એક્ટિવિટી છે એ રેડિયો એક્ટિવિટીની શોધ દર્શાવે છે. રેડિયો એક્ટિવિટીની શોધની અંદર કહે છે કે રેડિયો એક્ટિવિટીની જે શોધ છે એ વાર્તા ખૂબ જ કેવી છે? રસપ્રદ છે. એને રિસર્ચ ઘણું સારું કે ઈસવીસન 1896 માં આ જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક A.H. બેકવેરલ એ પ્રસ્ફુરણની પરિકલ્પના પર કઈ પ્રસ્ફુરણની જે પરિકલ્પના છે એ પ્રસ્ફુરણની પરિકલ્પના પર કામ કરી રહ્યા છે. જેમાં કેટલીક વસ્તુઓ પર પારજાંબલી કિરણો એ આપાત કરતા શું કરતા? આપાત કરતા તેઓ દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરતા હોય છે. અને એના પરથી તેમના ટેબલના ઘણા ખાનાઓમાં એક ખાના વિવિધ ખનિજોનો સંગ્રહ તેમને શું કર્યો છે? રાખ્યો છે. અને એ રાખ્યો છે તેથી તેની સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્લેટના ઘણા બંધ ડબ્બા પણ રાખવામાં આવ્યા છે. કોઈક રીતે ઘણા લાંબા સમયગાળા સુધી આ ખનિજોના સંગ્રહ જેમ થતો હતો તેમ એક દિવસ બેકવેરલ એના કોઈ વસ્તુનો ફોટોગ્રાફ લેવા માટે ડબ્બા બંધ રાખેલી ફોટોગ્રાફી પ્લેટ એને શું કાઢી? બહાર કાઢી. જ્યારે પ્લેટને વિકસાવી ત્યારે તેમને જાણીને શું થઈ? નિરાશા થઈ. અને નિરાશા થઈ તેથી પ્લેટો ખરાબ રીતે ધૂંધળી હતી. જાણે પહેલા પ્રકાશના સંપર્કમાં આવી હોય. એ પ્રકાશના શું થઈ હોય? સંપર્કમાં આવી હોય એવી ધારણા થઈ. બરાબર છે? અને તેમને ફોટોગ્રાફી પ્લેટના બીજા ડબ્બાઓ સાથે પ્રયત્ન કર્યો અને જાણ્યું તો પ્લેટો પણ સમાન રીતની ખરાબ સ્થિતિમાં હતી. બરાબર? સમાન રીતની કેવી સ્થિતિમાં હતી? તો કે ખરાબ સ્થિતિમાં હતી. તેઓ સમજી ગયા કે આ પ્લેટો ધૂંધળી. આ પ્લેટો કેવી? તો કે ધૂંધળી કેમ થઈ? કારણ કે બધા ડબ્બા બંધ હતા. અને બધા ડબ્બા બંધ હતા જેથી પ્લેટોની અંદર જાડા કાગળ પર આવૃત હતી. જાડા એક કાળા કલરના કાગળ પર આવૃત હતી જેથી બેકવેરલની મૂંઝવણમાં હતો અને તેને
પરિસ્થિતિનું આગળ સંશોધન કર્યું અને તેમણે શોધ્યું કે ખાનામાં મૂકેલ જે યુરેનિયમ છે, ખાનામાં જે યુરેનિયમ મૂકેલો હતો એને આ શું કર્યું? નુકસાન કર્યું. અને નિષ્કર્ષ કાઢ્યો કે યુરેનિયમમાંથી ઉદ્ભવતું નવા પ્રકારનું કોઈ વિકિરણ હોવું જોઈએ. એને નવા પ્રકારનું કોઈ શું હોવું જોઈએ? વિકિરણ હોવું જોઈએ. વિકિરણ હોવું જોઈએ તો આ વિકિરણો બેક્વેરલના કિરણોના નામ આપવામાં આવે, જેથી બેક્વેરલ કિરણો નામ આપવામાં આવ્યું અને આ વિકિરણના ઉત્સર્જનની પરિકલ્પના એ રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે. એના જે રેઝ એમિટ થાય છે બરાબર છે, એને એની રેડિયો એક્ટિવિટી કહે છે. જે તત્વના આ પરિકલ્પના દર્શાવે છે, જે રેડિયો એક્ટિવ તત્વ, જે તત્વ આ એક્ટિવિટી રેડિયો એક્ટિવ ની એક્ટિવિટી દર્શાવે એને એના રેડિયો એક્ટિવિટી તત્વ કહેવામાં આવે છે. આની શોધ પછી તરત જ મેડમ મેરી ક્યુરીએ પોતાના પતિ પિયર ક્યુરીની સાથે મળીને વ્યાપક અભ્યાસના આધારે યુરેનિયમના અયસ્કમાંથી એટલે યુરેનિયમની કાચી ધાતુમાંથી બરાબર છે, એના અયસ્કમાંથી અઘરી અને જટિલ પ્રક્રિયા જેને રાસાયણિક પૃથક્કરણ કહેવામાં આવે છે, એની અંદર જે રિસર્ચ કર્યું એને એનું રાસાયણિક પૃથક્કરણ કહેવામાં આવે છે. તેના દ્વારા નવા તત્વનું વિયોજન કર્યું. આ નવું તત્વ કે જે યુરેનિયમ કરતા કરોડ ગણી ક્ષમતાથી રહસ્યમય કિરણોનું ઉત્સર્જન કરી શકતું હતું. તેથી તેને રેડિયમ નામ આપવામાં આવ્યું. એને કયું નામ આપવામાં આવ્યું? તો કે રેડિયમ નામ આપવામાં આવ્યું. બીજું રેડિયોએક્ટિવ તત્વ કે જે મેડમ ક્યુરી દ્વારા શોધવામાં આવ્યું, તેને મેડમ ક્યુરીના દેશમાં નામ પોલેન્ડના સન્માનમાં પોલોનિયમ નામ આપવામાં આવ્યું. બરાબર છે, એને કયું નામ આપવામાં આવ્યું? પોલોનિયમ. બરાબર છે, જેથી એ વિકિરણોની શું દર્શાવશે? પ્રકૃતિ. બરાબર છે, કીધું કે જે મેડમ મેરી ક્યુરી હતા એને પોતાના જે પતિ હતા એની ક્યુરી સાથે મળીને એની પર વધારે રિસર્ચ દર્શાવે. વધારે રિસર્ચ તો યુરેનિયમની કાચી ધાતુની વાત કરે છે. એટલે યુરેનિયમના અયસ્કમાંથી અઘરી અને જે જટિલ પ્રક્રિયા છે જેને રાસાયણિક પૃથક્કરણ કહેવાય, એને એનું કયું પૃથક્કરણ? રાસાયણિક. તેના દ્વારા નવા તત્વનું વિયોજન કર્યું અને વિયોજન કર્યું આ નવું તત્વ કે જે યુરેનિયમ કરતા પણ કરોડ ગણી ક્ષમતા, યુરેનિયમનું જે ક્ષમતા હતી એના કરતા કરોડ ગણી ક્ષમતા બરાબર છે વિયોજન કર ઉત્સર્જન કરોડ ગણી ક્ષમતાથી રહસ્યમય કિરણોનું ઉત્સર્જન કરી શકતું હતું. તેને રેડિયમના નામ આપવામાં આવ્યું. રેડિયમના નામ અને બીજું રેડિયોએક્ટિવ જે તત્વ હતું એ મેડમ ક્યુરી દ્વારા શોધવામાં આવ્યું હતું અને એ મેડમ ક્યુરી તેના દેશમાં નામ પોલેન્ડના સન્માનથી એને પોલોનિયમ નામ પણ આપવામાં આવ્યું હતું. બરાબર છે. એ પોલોનિયમ નામ આપ્યું ત્યાર પછી એ જ વિકિરણો છે એની શું દર્શાવે છે? પ્રકૃતિ. બરાબર, વિકિરણોની જે પ્રકૃતિ દર્શાવે તો વિકિરણોની પ્રકૃતિની અંદર ઈસવીસન 1899 ઈસવીસન ક્યારે? 1899 જે બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની હતો, એનો બ્રિટિશ જે ભૌતિક વિજ્ઞાન એ બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની લોર્ડ રુથરફોર્ડ એ રેડિયોએક્ટિવના તત્વોમાંથી ઉત્સર્જિત થતા બેક્વેરલ કિરણો, એની અંદરથી ઉત્સર્જિત થતા કયા કિરણો? તો કે બેક્વેરલ કિરણો. એ બેક્વેરલ કિરણોનું પૃથ્થકરણ કર્યું અને તેમને બે ભિન્ન ઘટકોની ઉપસ્થિતિ સ્થાપિત કરી. કણ અને કિરણો એ ત્રીજા ઘટક કિરણોના ઉપસ્થિતિમાં પી વિલાસે સ્થાપિત કરી. નિધન કીધું જે બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની હતો, કોણ? બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની લોર્ડ રુથરફોર્ડ એને રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થતા જે બેક્વેરલ કિરણો હતા, કયા કિરણો? બેક્વેરલ. એ બેક્વેરલ કિરણોનું શું કર્યું? પૃથ્થકરણ કર્યું અને તેમણે બે ભિન્ન ઘટકોની ઉપસ્થિતિને સ્થાપિત કરી. કણ અને કિરણો એ ત્રીજા ઘટકના કિરણોની ઉપસ્થિતિમાં પી વિલાસે સ્થાપિત કરી છે. એના પરથી દર્શાવે છે કે દરેક પરમાણુ એ તેના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય જે પ્રબળ સ્થિર વિદ્યુત બળના કારણે એકબીજાને શું કરે છે? આકર્ષે છે. સાદી વસ્તુ વાત કરે કે દરેક પરમાણુ છે, દરેક પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન. કેવો વીજભારિત પ્રોટોન? ધન વીજભારિત.
બરાબર છે. એ ધન વીજભારિત જે પ્રોટોન હોય છે, જે પ્રબળ સ્થિર વિદ્યુત બળના કારણે બરાબર છે, એ વિદ્યુત બળના કારણે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. બરાબર છે, એકબીજાને અપાકર્ષે છે. આ અપાકર્ષણનો જે સામનો છે, એ સામનો કરવા માટે ન્યુટ્રોન પરમાણુ તેના કેન્દ્રમાં ગુંદરની જેમ વર્તે છે. બરાબર છે, જે ન્યુટ્રોન પરમાણુ છે એ એના કેન્દ્રમાં એ કોના તરીકે? તો કે ગુંદર જેવું હોય એ પ્રમાણે વર્તે છે. પરંતુ જ્યારે ભારે પરમાણુ કેન્દ્ર માટે આ સ્થિર વિદ્યુત બળનું અપાકર્ષણ એટલું પ્રબળ હોય છે. બરાબર છે, એ જે પરમાણુ કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રમાં આ સ્થિર વિદ્યુત બળનું અપાકર્ષણ વધારે પ્રબળ હોય છે. એટલા માટે કે જેનું અપાકર્ષણ એટલું વધારે પ્રબળ હોય છે, જે ન્યુટ્રોનની સંખ્યા વધારવા છતાં પણ જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનની સંખ્યા શું કરવા? વધારવા છતાં પણ બરાબર છે, પરમાણુ કેન્દ્ર એ સ્થિર રહેતું નથી. વધારીએ છે છતાંય એ સ્થિર રહેતું નથી. અને સ્થિર રહેતું નથી, જેથી કે છે એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આવા પરમાણુ કેન્દ્ર તરત જ આ કણોનું કિરણો સહિત ઉત્સર્જન કરે છે. એનું એ શું કરે છે? ઉત્સર્જન કરે છે, ફેલાય છે. બરાબર, ઉત્સર્જન કરીને આકૃતિમાં દર્શો એ વિઘટિત થઈ જાય છે. વિઘટિત જાય એટલે કે ફેલાઈ જાય છે. તેથી એના પરથી કહી શકીએ કે રેડિયોએક્ટિવિટી અને કિરણોનું ઉત્સર્જન થાય છે. કીધું કે પરમાણુ કેન્દ્રમાં જે ધન વીજભારિત પ્રોટોન હતો, કયો? ધન વીજભારિત પ્રોટોન. એ ધન વીજભારિત પ્રોટોન એ પ્રબળ સ્થિત વિદ્યુત બળના કારણે એકબીજાને શું કરતું હતું? અપાકર્ષતું હતું. તો એ અપાકર્ષણનો સામનો કરવા માટે જે ન્યુટ્રોન કણો એ પરમાણુ કેન્દ્રમાં ગુંદરની જેમ બરાબર છે વર્તતો હતો. પરંતુ ભારે પરમાણુ કેન્દ્ર, કયું પરમાણુ કેન્દ્ર? કે ભારે પરમાણુ કેન્દ્રમાં આ સ્થિર વિદ્યુત બળનું જે અપાકર્ષણ છે એ એટલું પ્રબળ હોય છે કે જે ન્યુટ્રોનની સંખ્યા વધારવા છતાં પણ એ સ્થિર રહેતું નથી. સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આવા પરમાણુ કેન્દ્રમાં તરત જ કણોનું કિરણો સહિત શું કરે છે? ઉત્સર્જન અને વિઘટિત થઈ જાય છે, જેને કારણે રેડિયોએક્ટિવિટી અને કિરણોનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને એ ઉત્સર્જન થશે તો કે છે આ ઉત્સર્જિત વિકિરણ બરાબર છે એને રેડિયોએક્ટિવ વિકિરણ. એ ઉત્સર્જિત વિકિરણ હતું એ વિકિરણને કયું કહે છે? રેડિયોએક્ટિવ વિકિરણ. અને પરમાણુ કેન્દ્રના વિઘટનની જે પ્રક્રિયા છે એને રેડિયોએક્ટિવ ક્ષય કહેવામાં આવે છે. એનો રેડિયોએક્ટિવ ક્ષય. આમ તો લેમ્ડા 0 વડે દર્શાવશે, પરંતુ જે પ્રમાણે દર્શાવશે એ પ્રમાણે કરી તો કે પરમાણુ કેન્દ્રના વિઘટનથી એને રેડિયોએક્ટિવ ક્ષય. કેટલીકવાર આ જે સ્થિર પરમાણુનું જે કેન્દ્ર છે એ સ્થિર પરમાણુ કેન્દ્રમાં બીજા પ્રકાશના કણો જેમ કે ન્યુટ્રોન અને પ્રોટોન એનું પ્રતાડન કરીને, એનો મારો કરીને, બરાબર, પ્રતાડન કરીને એટલે કે એનો મારો કરીને એ વિઘટનની પ્રક્રિયા એની અંદર શું થાય છે? પ્રેરિત કરવામાં આવે છે અને તેને કૃત્રિમ રેડિયોએક્ટિવિટી કહેવાય છે. બરાબર, બહારથી એમિટ કરી, બહારથી મારો ચલાવ્યો એટલા માટે શબ્દ એ લોકોએ વાપર્યો કૃત્રિમ. એટલે કે જે કૃત્રિમ રેડિયોએક્ટિવિટી કહે છે આ પરિઘટનાના વિશિષ્ટ ગુણધર્મ એ છે કે તે સ્પોન્ટેનિયસ છે. એ શું છે? સ્પોન્ટેનિયસ. અને તથા કણોના ઉત્સર્જનની સ્થિતિમાં નવા તત્વને સંબંધિત, એ નવા તત્વને શું કરવા? સંબંધિત નવા પરમાણુ, એને નવા તત્વને સંબંધિત નવા પરમાણુનું કેન્દ્રનું નિર્માણ થાય છે. અને એ નિર્માણ થાય છે એટલે કે એક તત્વનું બીજા તત્વમાં શું થાય છે? રૂપાંતર થાય છે. એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થાય છે, જેથી આ ન્યુક્લિયર એ વિઘટનની પરિકલ્પના છે. નવા પરમાણુ કેન્દ્રના નિર્માણની જે સંભાવના છે એ સંભાવના તરફ એ સંકેત શું કરે છે? લઈ જાય છે, જેથી એ વિકિરણનું વિશિષ્ટ ગુણધર્મ દર્શાવે છે. સારી વાત કરી કે જે ઉત્સર્જનનું વિકિરણ હતું એ રેડિયોએક્ટિવના વિકિરણ પરમાણુ કેન્દ્રના જે રેડિયોએક્ટિવ હતો એ રેડિયોએક્ટિવનો ક્ષય કહેતા. રેડિયોએક્ટિવનો ક્ષય કહેતા, જેથી કેટલીકવાર સ્થિર પરમાણુનું કેન્દ્ર હતું એ બીજા પ્રકારના જે કણો છે એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોન એનો મારો ચલાવવામાં આવે છે, જે તેને કૃત્રિમ રેડિયોએક્ટિવિટી કહેવામાં. આ પરિઘટનામાં વિશિષ્ટ ગુણધર્મ એ હતો કે સ્પોન્ટેનિયસ એ કણોના ઉત્સર્જનની સ્થિતિમાં નવા તત્વને સંબંધિત નવા પરમાણુ કેન્દ્રનું શું કરે છે? નિર્માણ કરે છે.
એટલે કે એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થાય છે અને ન્યુક્લિયસના વિઘટનની એ પરિકલ્પનામાં નવા પરમાણુ કેન્દ્રના નિર્માણની સંભાવના તરફ પણ એને શું કરી જાય છે, દોરી જાય છે. તો એના પરથી આપણને આલ્ફા કણ દર્શાવશે. કયા કણ દર્શાવશે? આલ્ફા કણ. તો આલ્ફા કણમાં કહે છે કે આલ્ફા કણ એ હિલિયમ પરમાણુનું કેન્દ્ર છે. આલ્ફા કણ એ કયા પરમાણુનું કેન્દ્રની વાત કરે છે? હિલિયમ પરમાણુનું કેન્દ્ર છે. તેમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. બરાબર. કેટલા પ્રોટોનની વાત કરે છે? 2 પ્રોટોન અને 2 શું હોય છે? ન્યુટ્રોન હોય છે. તો કીધું કે આલ્ફા કણ એ હિલિયમ પરમાણુનું કેન્દ્ર છે. બરાબર છે. અને એની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. આ કણનો જે વિગતવાર અભ્યાસ કરીશું તો એના ગુણધર્મો એ પ્રકાશ દ્વારા દર્શાવશે કે વીજભારિત કણ હોવાથી તેઓ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિક્ષેપિત થાય છે. બરાબર છે. એ વીજભારિત કણ છે. કેવો છે? વીજભારિત. એટલે વીજભાર ધરાવતો હોવાથી, વીજભારિત કણ હોવાથી તે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં એ શું થાય છે? વિક્ષેપિત થાય છે. અને વિક્ષેપિત થશે તો કહે છે તે ઝિંક સલ્ફાઇડ અને બેરિયમ એ પ્લેટિનોના સાયનાઇડ જેવા પદાર્થોમાંથી પ્રસ્ફુરણ ઉત્પન્ન કરે છે જે ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે છે. એની ફોટોગ્રાફિક પ્લેટ પર એને શું કરશે? અસર કરશે. અને અસર કરે છે જેથી કેટલાક તત્વોમાં રેડિયો એક્ટિવિટી પ્રેરિત કરી શકાય છે. કીધું કે જે ઝિંક સલ્ફાઇડ હતો અથવા બેરિયમ પ્લેટિનો સાયનાઇડ જેવા, સાયનાઇડ એટલે Cn વાળો છે. બરાબર છે. અને સલ્ફાઇડ એટલે ઝિંક સલ્ફાઇડ એટલે ZnS. તો ઝિંક સલ્ફાઇડ અને બેરિયમ પ્લેટિનો સાયનાઇડ જેવા પદાર્થોનું પ્રસ્ફુરણ, બરાબર છે, એ પ્રસ્ફુરણ ઉત્પન્ન કરે છે જે ફોટોગ્રાફિક પ્લેટ પર શું કરે છે? અસર કરે. ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે જેથી કેટલાક તત્વો એ રેડિયો એક્ટિવિટીને શું કરે છે? પ્રેરિત કરે. રેડિયો એક્ટિવિટીને જો પ્રેરિત કરશે, બરાબર છે, જેથી ન્યુક્લિયરના જે વિકિરણો છે એ ન્યુક્લિયરના વિકિરણો ઉત્પન્ન કરશે. બરાબર. રેડિયો એક્ટિવિટી પ્રેરિત કરશે. રેડિયો એક્ટિવિટી જ્યારે રેડિયો એક્ટિવ થશે ત્યારે ન્યુક્લિયર વિકિરણો શું કરશે? ઉત્પન્ન કરશે. ન્યુક્લિયર વિકિરણો ઉત્પન્ન કરશે ત્યાર પછી કહેશે તેઓ ઘણી આયનકારી ક્ષમતા પણ ધરાવે છે. કે ઘણી આયનકારી ક્ષમતા જે એક કણ એ કોઈ વાયુના પારગમનની પ્રક્રિયા દરમિયાન અવશોષિત થતા, પારગમનની પ્રક્રિયા દરમિયાન શું થતા? અવશોષિત થતા પહેલા બજારો વાયુ એ પરમાણુને આયનીકૃત કરી શકે છે. બરાબર છે. કીધું કે ઘણી આયનકારી ક્ષમતા, એ આયનની ક્ષમતા એટલે કે આયનકારી ક્ષમતા ધરાવે છે. જેના પરથી પોઈન્ટ છે કોઈ પણ વાયુમાં આ પારગમનની જે પ્રક્રિયા છે એ દરમિયાન અવશોષિત થતા પહેલા આ જે વાયુ હતો એ વાયુને પરમાણુ એ આયનીકૃત પણ કરી શકે છે. આયનીકૃત કરી શકશે જેથી કહે છે ઘન પદાર્થોમાં, કયા પદાર્થોમાં? ઘન પદાર્થ. એ ઘન પદાર્થોમાં પારગમન કરવાની તેમની જે વેધન ક્ષમતા છે, પારગમન કરવાની એ કઈ ક્ષમતાની વાત કરે છે? વેધન ક્ષમતા એ ઓછી હોય છે. એની વેધન ક્ષમતા કેવી હોય છે? ઓછી. તેથી અને ધાતુ પાતળી અને પતરી દ્વારા, પાતળી પતરી દ્વારા તેઓ પ્રકીર્ણન પામે છે. પાતળી પતરી દ્વારા એ શું થાય છે? પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણન પામે તેથી તેને જાડી એલ્યુમિનિયમની પતરી દ્વારા પણ રોકી શકાય છે. કીધું કે ઘન પદાર્થોમાં જે પારગમન કરવાની જે એની વેધન ક્ષમતા છે, ઘન પદાર્થોમાં પારગમન કરવાની એની જે કઈ ક્ષમતા? તો કે વેધન ક્ષમતા. એ વેધન ક્ષમતા કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર છે. જો વેધન ક્ષમતા ઓછી હોય તો ધાતુઓની જે પાતળી પતરી, બરાબર છે, ધાતુઓની કઈ પતરી? તો કે પાતળી પતરી દ્વારા તેઓ પ્રકીર્ણન પામશે. અને તેઓ પ્રકીર્ણન પામશે તેથી તેઓ જાડી એલ્યુમિનિયમની પતરી દ્વારા પણ એને શું કરી શકાય છે? રોકી શકાય છે. અને ત્યાર પછી કહેશે આ રેડિયો એક્ટિવ પદાર્થમાંથી જે ઉત્સર્જાતા કણની જે ઊર્જા છે, ઉત્સર્જાતા કણની શું ઊર્જા કે ઉત્સર્જક પરમાણુના કેન્દ્રની શું દર્શાવશે? વિશેષતા દર્શાવશે. એટલા માટે કહે છે કે રેડિયો એક્ટિવ પદાર્થમાંથી જે ઉત્સર્જાતા કણ હતા એ ઉત્સર્જાતા કણની જે ઊર્જા છે એ ઉત્સર્જક પરમાણુ કેન્દ્રની શું દર્શાવે છે? વિશેષતા. જે ઉત્સર્જક પરમાણુ છે એની વિશેષતા દર્શાવે. તેથી તેમના વેગમાં થતા ફેરફાર સુધીનું મૂલ્ય સાથે એ શું દર્શાવે છે? સંબંધિત છે. બરાબર છે. તો આ જે પોઈન્ટ હતો એની અંદર કીધું કે રેડિયો એક્ટિવ પદાર્થ હતો. કયો પદાર્થ? રેડિયો એક્ટિવ. તો એ રેડિયો એક્ટિવ પદાર્થમાંથી જે ઉત્સર્જાતો કણ હતો એ ઉત્સર્જાતા કણની ઊર્જા
એ ઉત્સર્જક પરમાણુ કેન્દ્રની શું દર્શાવતી હતી તો કે વિશેષતા દર્શાવતી, અને વિશેષતા દર્શાવતા હતા તેથી તેમના વેગમાં તથા ફેરફારથી બરાબર છે એના ફેરફાર સુધીનું મૂલ્ય સાથે એ શું દર્શાવતી હતી સંબંધિત હતી. ઓકે.